પણ સમાજને ગેરમાર્ગે દોરવાની વાત આવે તો અમે ચાલવી લેવાના નથી. અને એટલા માટે હું કહું છું, પેલો અનંત ત્યાંથી આવ્યો, વાંસદાની તારા વાંસદાની ધરતી એના પગ નીચેથી ખસી રહી છે, એટલા માટે ઉકાઈમાં આવે. ચેતર વસાવા, પેલો વસાવા છે, ચેતર વસાવા ચીટર છે, ચીટર એક નંબરનો. તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરે. એ જ પ્રકારે આનંદ છો પટેલ એ વાંસદામાં 2% ની 10% માગણી કરે ને આંદોલન કરવું પડે. તમે વિચાર કરો, એ કોના માટે માંગે છે? પોતાના ગજવા માટે. અહીં મને એવું લાગે છે કે કુંવરજીભાઈ હળપતિની ડાગડી ચસકી હોય એવું લાગે છે. કેમ કે વિધાનસભામાં જ્યારે આદિવાસી સમાજના પ્રશ્નને વાચા આપવાનું હતું ત્યારે કશું બોલતા નથી. એમના વિસ્તારમાં જ્યારે અમે મિટિંગ કરી અને જે સૌર ઉર્જા સોલાર પ્લાન્ટ જે ઉકાઈ જળાશય પર નાખવાના ગામના લોકો વિરોધ કરી રહ્યા હતા, અમે એમાં સપોર્ટ કર્યો છે. અને મને યાદ છે ત્યાં સુધી અમે કોઈની પાસે ટકાવારી લીધી નથી, પરંતુ મને યાદ છે ત્યાં સુધી તમે વાંસદા ટ્રાઇબલ સબ પ્લાનના અંદર ફળાઉ રોપવા માટેના પ્લાન્સ આપવાના હતા, ત્યારે તમે થરાદની એજન્સી પાસે કેટલા રૂપિયા લીધા છે એ તમે અને તમારા પીએ યાદ કરવાની જરૂર છે. બીજી વાત, અમે આદિવાસી સમાજના લોકોને લઈને એમના પ્રશ્ન માટે રસ્તા પર ઉતરીએ છીએ અને એમને પ્રશ્નને વાચા આપીએ છીએ. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં જ્યારે વાત કરવાની હતી ત્યારે તમે ઊભા થઈને તમે આપણા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે તેની વાત કરી નથી. પરંતુ અગર તમે કોઈ એવી સાબિતી કરી બતાવતા હોય તો તમે અમારા પર તપાસ લાવી શકો છો. રહી વાત તાલુકા પંચાયતની, આ તાલુકા પંચાયત ભાજપની સરકારની છે અને એ જ તપાસ તમે કરી શકો છો. પરંતુ માત્ર આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નને વાચા આપવાનું મૂકીને ટકાવારી રાજ તમારી સરકારમાં ચાલે છે, ભ્રષ્ટાચાર ચાલે છે અને તમારે તમારા કપડાં તપાસવાની ખૂબ જરૂર છે. જય આદિવાસી.